એક શબ્દ અને એમાં એટલી તાકાત કે જે મન, શરીર અને આત્મા બધું જ બદલી નાખે. ચાલો આજે આ જ વિષયમાં ઊંડા ઉતરીએ અને આ રહસ્યમય યાત્રા શરૂ કરીએ. કેવી રીતે બસ એક શબ્દ કોઈના મન, શરીર અને આત્માને બદલી શકે છે? આ સવાલ સદીઓથી, ઋષિમુનિઓથી લઈને વૈજ્ઞાનિકો સુધી બધાને વિચારતા કરી ગયો છે. શું સાચે જવું શક્ય છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. શરૂઆત જ કરીએ એક એવા જોરદાર કથનથી. તુલસીદાસજી કહે છે, રામનું નામ તો સ્વયં બ્રહ્મથી પણ મહાન છે. વિચારો, આ એક જ વાક્ય રામ મંત્રનું મહત્વ કેવું સ્થાપિત કરી દે છે. તો ચાલો જોઈએ કે આની પાછળનું સત્ય શું છે. તો પહેલો સવાલ એ જ આવે કે આ રામ શબ્દનો અર્થ શું છે? શું એ ફક્ત એક નામ છે કે પછી એની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? ચાલો એને જરા બારીકાઈથી સમજીએ. જુઓ, રામ શબ્દના બે મુખ્ય અર્થઘટન છે. પહેલું તો ભગવાન રામ, વિષ્ણુના અવતાર, જેમની આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ. આને કહેવાય સગુણ ભક્તિ. પણ બીજો અર્થ એનાથી પણ ગહન છે. અહીં રામ એ કોઈ વ્યક્તિ નથી, પણ એક બ્રહ્માંડીય ધ્વનિ છે. એક એવું કંપન જે નિરાકાર છે. આને કહેવાય નિર્ગુણ ભક્તિ. એવું મનાય છે કે આ ધ્વનિ તો આ સૃષ્ટિ બની એ પહેલાંથી અસ્તિત્વમાં છે. અને હવે આ વાત તો જુઓ, કેટલી અદ્ભુત છે. અમુક રહસ્યમય પરંપરાઓ તો ત્યાં સુધી કહે છે કે રામનું કંપન આપણે જે પવિત્ર ઓમ મંત્રને જાણીએ છીએ એનાથી પણ જૂનું છે. મતલબ કે આ ફક્ત એક નામ નથી, પણ આખા બ્રહ્માંડનો જાણે મૂળભૂત ધબકાર છે. આ બધી વાત પાછળ એક સિદ્ધાંત કામ કરે છે, જેને કહેવાય છે મંત્ર શક્તિ. એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ એક પ્રકારનું ધ્વનિ વિજ્ઞાન છે. જેવી રીતે સારું સંગીત સાંભળીને આપણું મૂડ બદલાઈ જાય છે, બસ એ જ રીતે અમુક ખાસ શબ્દો કે ધ્વનિ આપણી ચેતના પર સીધી અસર કરે છે અને તેને બદલી શકે છે. તો ઠીક છે, સિદ્ધાંત તો સમજ્યા, પણ આનાથી ખરેખર ફાયદો શું થાય? ચાલો હવે એ જોઈએ. વિજ્ઞાન અને અધ્યાત્મ બંને દૃષ્ટિકોણથી એના લાભો પર એક નજર કરીએ. આધ્યાત્મિક રીતે તો જાણે ખજાનો ખુલી જાય છે. આ મંત્ર મનને શુદ્ધ કરે છે, જૂના કર્મોને સાફ કરે છે અને મોક્ષનો માર્ગ બતાવે છે. એટલું જ નહીં, આપણા શરીરની જે સૂક્ષ્મ ઊર્જા નાડીઓ છે એને પણ સંતુલિત કરે છે. અને હા, અહંકારને શાંત કરીને એક આધ્યાત્મિક સુરક્ષા કવચ પણ બનાવે છે. અને માનસિક સ્તરે જે ફાયદા થાય છે એ તો તરત જ અનુભવી શકાય છે. મન એકદમ શાંત થઈ જાય, સ્ટ્રેસ અને ચિંતા ઘટી જાય. પરિણામે ફોકસ અને એકાગ્રતા વધે છે અને નકારાત્મક વિચારો દૂર થવાથી એક પોઝિટિવ વાતાવરણ બને છે. અને સાંભળો, આ બધી વાતો ખાલી માન્યતાઓ નથી, એને વિજ્ઞાનનો પણ સાથ મળ્યો છે. JETIR રિસર્ચ જર્નલનો એક અભ્યાસ કહે છે કે જે ટીનેજર્સે રામ તારક મંત્રનો જાપ કર્યો એમનામાં સોશિયલ આઇસોલેશન ઘટ્યું, કોન્સન્ટ્રેશન વધ્યું અને એન્ઝાઇટી પણ ઓછી થઈ. હવે આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે? તો આટલા બધા ફાયદા જાણ્યા પછી સવાલ એ જ થાય કે આનો અભ્યાસ શરૂ કઈ રીતે કરવો? ચિંતા ના કરો, ચાલો હવે એના પ્રેક્ટિકલ પાસા પર જઈએ અને સમજીએ કે કોઈ પણ વ્યક્તિ આ શક્તિશાળી જાપાની શરૂઆત કેવી રીતે કરી શકે. એકદમ સરળ છે. સૌથી પહેલાં એક શાંત જગ્યા શોધો અને મનને તૈયાર કરો. પછી 108 મણકાની માળા લો અને જમણા હાથથી જાપ કરો. યાદ રાખજો, તર્જની આંગળીનો ઉપયોગ ટાળવાનો છે. દરેક મણકા સાથે પ્રેમથી રામ બોલો, ભલે મોટેથી કે મનમાં. રોજ બસ 10-15 મિનિટથી શરૂઆત કરો અને ધીમે ધીમે એને તમારી આદત બનાવો. અને છેલ્લે બસ સમર્પણ ભાવ રાખો. અને સતમિંદોની આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. એ કહે છે, આ બળજબરીનો નહીં પણ સમર્પણનો અભ્યાસ છે. મતલબ કે આમાં કોઈ જોડ જબરદસ્તી નથી કરવાની. બસ પોતાની એક લય શોધીને ધીમે ધીમે આમાં સ્થિર થવાનું છે. રામ મંત્રને પોતાનું કામ કરવા દેવાનું છે. હવે આપણે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ, જ્યાં આ મંત્ર ફક્ત થોડા સમયના અભ્યાસ પૂરતો સીમિત નથી રહેતો, પણ આપણા અસ્તિત્વનો, આપણી ચેતનાનો એક ભાગ બની જાય છે. આ જ તો આ અભ્યાસનું સાચું લક્ષ્ય છે. આ ઉચ્ચાવસ્થાને કહેવાય છે અજપા જાપ. અજપા એટલે કે જેને જપવાની જરૂર જ ના પડે, એવો જાપ જે આપોઆપ ચાલે. અહીંયા મંત્ર જાતે જ આપણા શ્વાસ અને હૃદયના ધબકારા સાથે વણાઈ જાય છે. એ એક સતત આંતરિક સાથી બની જાય છે, જે પ્રયત્ન વિના જ ચાલ્યા કરે છે.
ટૂંકમાં રામ મંત્ર એ કોઈ જૂની ધાર્મિક વિધિ નથી. એ તો પ્રાચીન આધ્યાત્મિકતા અને આધુનિક જીવનશૈલીને જોડતો એક પુલ છે. આજના ભાગદોડવાળા જીવનમાં આંતરિક શાંતિ મેળવવા માટેનું એક શક્તિશાળી સાધન છે. એક એવો રસ્તો જે બધા માટે ખુલ્લો છે. તો અંતે એક સવાલ સાથે આપણે સૌને વિચારતા મૂકી જઈએ. જો ફક્ત એક શબ્દમાં આટલી બધી શક્તિ હોઈ શકે તો વિચારો કે રોજે રોજ આપણે જે હજારો શબ્દો બોલીએ છીએ અને સાંભળીએ છીએ એ ધ્વનિઓ આપણી વાસ્તવિકતાને કેવો આકાર આપતા હશે. આના પર જરૂર વિચારજો.